નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પડારિયા જુલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજના એસટી સ્ટેન્ડના પહેલા ગેટનું ગટરનું ઢાંકણું રાહદારીઓ માટે જોખમકારક છે। તો જુઓ એક અહેવાલ। ભુજના જાહેર રોડ ઉપર ગટરના ખુલ્લા ઢાંકણા, અડધા ખુલેલા અને ગટરના ખાડા રાહદારીઓ માટે ખૂબ જ જોખમકારક છે। ગમે ત્યારે આ ઢાંકણું અકસ્માત સર્જી શકે છે। શું નામ તમારું? હાજીભાઈ। હાજીભાઈ, આ ઢાંકણો કેટલા ટાઈમ તૂટેલો પડ્યો છે? હા, લગભગ 2 મહિનાથી આમને આમ પડ્યો છે। 2-3 છકડાના ટાયર અંદર ઉતરી ગયા, 2-3 રિક્ષાઓનો ટાયર અંદર લઈ ગયા, એક અંધજન માણસ અંદર પગ હાલી ગયો હતો એનો। 2-4 વાર આ છકડા એના નગરપાલિકાના આવ્યા, અમે રજૂઆત કરી પણ કોઈ દાદ દીધી નહીં। તો કે અંદરનું ઓ લોકોનું કામ છે, અમારું કામ નથી, અમારું તો સાફ કરવાનું કામ। હા, તોડફોડ કરવાનું કામ છે। અમારે અમને કીધું કે આ વ્યવસ્થિત કરો, કોઈક અંદર મોટી દુર્ઘટના થશે એના કરતાં પહેલાં એક બનાવો ને। તો કે અમારું કામ નથી। પબ્લિકે જ્યારે રજૂઆત કરી કે આ જે ખાડા થઈ ગયા છે, અસ્તવ્યસ્ત આમાં અંધજન આંધળો માણસ પણ પડી ગયો હતો આમાં, અને હાલ તે માણસો પડી જાય છે અને રિપેર કરાવો। નગરપાલિકાના કર્મચારીએ જવાબ આપ્યો કે અમે ખાલી સફાઈ માટે આવીએ છીએ, એ અમારું કામ નથી। શું આપ યાત્રા પ્રવાસનું વિચારી રહ્યા છો? તો એકવાર અવશ્ય સંપર્ક કરો જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો। અંબાજી, પુષ્કર, જયપુર, આગ્રા, ગોકુલ, મથુરા, વૃંદાવન, અલ્હાબાદ, કાશી, ગયાજી, બુદ્ધ ગયા, પશુપતિનાથ, કાઠમંડુ, પોખરા, મનોકામના દેવી, કલકત્તા, જગન્નાથપુરી, કોણાર્ક, ભુવનેશ્વર, ચિત્રકૂટ, અયોધ્યા, છપૈયા, દિલ્હી, શ્રીનાથજી, શામળાજી જેવા અનેક યાત્રાધામોનો ધાર્મિક પ્રવાસ। એટલું જ નહીં, ગંગાસાગર સાથે નેપાળ પ્રવાસ પણ ખરો જ। તો રાહ શેની જુઓ છો? સંપર્ક કરો જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો। ઉપડવાની તારીખ 5 જાન્યુઆરી 2014, દિવસ 25। પ્રવાસની ટિકિટ માત્ર ₹20,500। સવારે ચા નાસ્તો, 2 ટાઈમ જમવા અને રહેવાની ઉત્તમ સગવડ સાથે સ્લીપિંગ બસ સેવા। સંપર્ક જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ભુજ। મોબાઈલ નંબર 9879191451, 9978298298। અંજાર રમેશભાઈ જેઠવા 9924219288। વાણિયાવાડથી તળાવશેરીના રસ્તાઓ થયા સાંકડા લારીઓના મેળાથી। રાહદારીઓને ચાલવામાં પણ પડે છે પારાવાર મુશ્કેલી। ભુજની તળાવશેરી તરફ જતા રસ્તા એક તરફ સાંકડા રસ્તા છે, અને આ સાંકડા રસ્તાને વધુ સાંકડા બનાવે છે રોડની આજુબાજુ ઊભી રહેલી લારીઓ અને કટલેરીના ઠેલાઓ। આ હરતા ફરતા દબાણના કારણે આ સાંકડા રસ્તા પર રાહદારીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો આ દબાણો તાત્કાલિક દૂર કરવા જોઈએ। વાણિયા ડેલા પાસે અત્યારે માન્યુઝની ટીમ અને કચ્છી વિસ્તરણ ઉભેલી છે, અને બતાવવામાં આવે છે કે ગામમાં ઠેકાણે એટલી લારીઓ, દુકાનોવાળા, એક તો દુકાન હોય, પાછળ આગળ મોટી લારી રાખે, એના આગળ બાઇકો વાળા હોય, રસ્તો સંપૂર્ણ બંધ થઈ જાય છે। યાત્રાળુઓને જે ખરીદી કરવા નીકળે છે, બીજા ગામજનોને એટલી બધી તકલીફને ત્રાસ થાય છે। ભુજ નગરપાલિકા કે ટ્રાફિક પોલીસ તંત્ર અને શા માટે ગામમાંથી આડેધડ રેકડીઓ રાખીને બેઠા જ હટાવતા નથી? એક તો પાર્કિંગની વ્યવસ્થા નથી, પાર્કિંગ પ્લોટ છે બધા દબાઈ ગયા, દબાણ થઈ ગયું છે। બીજું કે આડેધડ જે રેકડીઓ રાખીને બેઠા છે, ખૂણે ખાંચે રેકડી હોય છે, એ પોલીસ કે નગરપાલિકા એને મારકુટ કે હટાવી નાખે છે। આ તો આંખની સામે આવી 50-100 રેકડીઓ આખી બજારમાં પડી હોય, રસ્તા બ્લોક થઈ જતા હોય, ત્યાં સુધી તંત્ર હટાવતું ન હોય તો આ તંત્ર માટે બહુ શરમજનક વાત કહેવાય, અને તંત્ર પોતાની કામગીરીથી નિષ્ફળ ગયું છે। સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી। લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી। ડ્રેસ મટીરિયલ્સમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ, પાર્ટી વેર, દુપટ્ટા વર્ક, ડિઝાઇનર બાંધણી શૂટ તથા પ્રિન્ટેડ સૂટની વિશાળ રેન્જ। રેડીમેડ ડ્રેસીસ, લોંગ કલી, અમ્બ્રેલા, અનારકલી, નેટ તથા સિલ્કના લોંગ પાર્ટી વેર ડ્રેસીસ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ। નાઇટવેરમાં ફેન્સી નાઇટી, નાઇટ શૂટ, બેડરૂમ માટેનું 4 પીસ, 6 પીસ, બેડરૂમ ગાઉન વગેરેની બ્રાન્ડેડ વેરાયટી મેળવવા માટેનું એક જ ભાવનું શોરૂમ। દરેક જાતના ડ્રેસની પરફેક્ટ ફિટિંગ કરાવી આપવામાં આવશે।
આપના શોરૂમનું સરનામું છે સુંદરી તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513. ભુજના સિંધી સમાજ દ્વારા ભૂકંપમાં ખંડિત થયેલી ઝૂલેલાલની મૂર્તિના પુનઃસ્થાપનનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો. આજે ભુજના સિંધી સમાજ દ્વારા 26મી જાન્યુઆરીએ આવેલા વિનાશક ભૂકંપમાં ઝૂલેલાલની ખંડિત થયેલી મૂર્તિનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું. વીડી હાઈસ્કૂલ પાસે આવેલી સિંધી સમાજવાડીમાં આજ રોજ આ મૂર્તિનું પુનઃસ્થાપન કરી અને દર ચંદરનો દિવસ ભાવપૂર્વક ઉજવવામાં આવશે તેમ સિંધી સમાજના બહેનોએ જણાવ્યું હતું. ભક્તોએ પ્રાર્થના, ભજન અને પ્રસાદ દ્વારા પોતાનો ભક્તિભાવ રજૂ કર્યો હતો. આ ઉત્સવમાં અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. आज चंदर का दिन है और ये हम हर महीने के चंदर पे साथ में मिलकर और दरियालाल झूलेलाल की पूजा करते हैं. ये झूलेलाल की मूर्ति की आज हमने स्थापना की है जो भूकंप के टाइम में खंडित हो गई थी, उसको पुनः स्थापित किया है और इसमें हमारी सिंधी जाति की खास बहनें और भाई काफ़ी संख्या में उपस्थित हुए हैं जो और साथ में हमने प्रसाद का भी आयोजन किया है और ये खास करके हमारे प्रेसिडेंट मिस्टर राजानी ने इसमें काफ़ी अच्छी तरह से सहयोग दिया है जिसका हम तहे दिल से आभार मानते हैं. મારું નામ કૃષ્ણ મૂલચંદ રૂપારેલ છે. હું અહીં સિંધી પંચાયતમાં આજે ઉપસ્થિત થયો છું. દરેક ચંદ્ર અને બીજના દિવસે બધા ઉપસ્થિત થાય છે, ગીત ગાય છે, ભજન ગાય છે અને પૂજા કરે છે. તે દૃષ્ટિથી આજે પણ બધા એકત્રિત થયા છે અને પૂજન કર્યું છે અને પ્રસાદ વિતરણ પછી બધા આજે. असांजो मक़सदु इहो ई आहे की हर महीने हर चंड ते असांजी क़ौम पाण में गॾिजे. इन ई बहाने असां पंहिंजे इष्टदेव खे बि यादि कयूं ऐं घणेई अहिड़ियूं ॻाल्हियूं आहिनि समाज में जेके असां मिली करे पाण में हिक ॿिए सां ॾे वठि कयूं, सम्झ ऐं असांजी पंहिंजी क़ौम खे वधायूं. ऐं इन जे लाइ असांजा जेके सिंधी पंच जा प्रमुख आहिनि उन असांखे साथ सहकार ॾिनो बि आहे. ऐं એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિનખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. 5 વર્ષના માસિક હપ્તેથી બિનખેતી પ્લોટોની યોજના જેમાં આપને મળી શકે છે 80 થી 100 ચોરસ વારના તમામ સુવિધાવાળા પ્લોટો. દર મહિને 54 આકર્ષક ઇનામો જેમાં 3 મુખ્ય ઇનામો જેવા કે 4 વ્હીલર કાર, 2 વ્હીલર અને સાથે 51 ગિફ્ટ વાઉચરો પણ ખરા છે. ટાઉનશીપમાં 150 મકાન રેડી પોઝિશનમાં છે જે 15 વર્ષ માટે ખાનગી કંપનીને ભાડે આપવામાં આવ્યા છે. ટાઉનશીપમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ આવેલી છે જે 3 વર્ષથી કાર્યરત છે. 200 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાથે સ્કૂલ બસની સુવિધાઓ તો ખરી જ. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકા સિરાચા ગામ મધ્યે. આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. ભુજના કૈલાસનગર શક્તિનગર રોડ ઉપર અસામાજિક તત્વો તથા ભૂમાફિયા દ્વારા કરવામાં આવ્યા છે પાકા દબાણો. આ દબાણ દૂર કરી રોડ ખુલ્લા કરવાની માંગ ઉઠી છે. મજબૂરીથી બનાવવામાં આવતા ગરીબોના મકાનોને દબાણનું નામ આપી અને દૂર કરવામાં આવે છે, જ્યારે ભૂમાફિયાઓ જેવા મોટા માથા દ્વારા કરવામાં આવતા દબાણો જે વેપલા માટે કરવામાં આવતા હોય છે તેને ટાંચમાં લઈ દૂર કરવા જરૂરી છે. તંત્ર દ્વારા વહાલા દોયલાની નીતિ દૂર કરી અને આ દબાણ હટાવની પ્રવૃત્તિ કરવી જોઈએ. અને કૈલાસનગર વચ્ચેનો આ રસ્તો છે. આ રસ્તો સીધો શક્તિનગર 2માં નીકળી જાય છે, પણ પાછળ તમે જોઈ શકો છો કે જે બાંધકામ થયેલા મકાનો છે એ રોડની વચ્ચોવચ્ચ 15 થી 20 મકાન બનાવ્યા છે અને રોડને આખો બંધ કરી દીધો છે. તો ભુજ નગરપાલિકા કે હાઉસિંગ બોર્ડ સોસાયટી કે વાળા
આવા રોડની વચ્ચે રોડ બંધ કરીને મકાન બનાવતા હોય એને હટાવતા શા માટે નથી? ભુજિયાની તળેટીમાં આવા ખૂણે ખાંચે જ્યાં કોઈને કાંઈ નડતું ન હોય આવા મકાન તોડી ને સંતોષ માને છે ને પોતાનું ગરીબ માણસો ઉપર જોર બતાવે છે. તો આ જે રસ્તો બંધ કરી નાખ્યો છે ક્યારે ખુલ્લો થશે? આ સોસાયટીની માંગણી છે. આ બધા અસામાજિક તત્વો અને માથાભારે માણસો છે જે રસ્તા દબાવેલા છે. ગરીબ માણસો દબાણ નથી કરતા. અત્યારે ગરીબ માણસો નાનું મકાન જોઈએ, જે દબાણ કરે છે એ ભૂમાફિયાઓ મોટા છે, દબાણ કરે છે. અને પબ્લિકની પણ માંગ છે કે તાત્કાલિક અસરથી આ મકાનો દૂર થવા જોઈએ. રસ્તો પેલા જે હતો એ રીતે થવો જોઈએ. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, ભુજ. રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ, 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ, 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com, વેબસાઇટ www.rameshlightandmandap.com. ભુજના ખેંગારબાગ વોકવેનો કથિત ભ્રષ્ટાચાર જગજાહેર છે. આ સમસ્યાને છેલ્લા થોડા સમયથી મીડિયા દ્વારા અવારનવાર રજૂ કરવામાં આવે છે, છતાં પણ તેમાં રિપેરિંગ કે કોઈ જાતનો ફેરફાર દેખાતો નથી. એ ભુજ માટે શરમજનક બાબત છે. તો જુઓ એક અહેવાલ. મા ન્યૂઝની ટીમ અને કચ્છ ટીવી સમાચાર ટીમ ફરી એક વાર તમને વોકવે ઉપર લઈ આવી છે અને બતાવવામાં આવે છે કે કેટલા સમયથી આ વોકવેનો એટલી હદે ભ્રષ્ટાચાર થયો છે જેની કોઈ સીમા નથી. આખું કચ્છ જાણે છે. પક્ષના નેતાએ કેટલી રજૂઆત કરી છતાં આ તંત્રના પદ અધિકારીઓ ઉપર કોઈ પણ જાતનો ફરક નથી પડતો. અને સંસ્થાઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે સંસ્થાઓ આટલી બધી કચ્છ ભુજમાં છે, આગળ આવો અને આ ભ્રષ્ટાચારને ખોલો. લાખો અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભુજમાં વોકવેમાં થયો છે, છતાંય પબ્લિકમાંથી કોઈ જાગૃત નાગરિક નથી એવો કે જે પોલીસ ફરિયાદ કરે, આની ઇન્ક્વાયરી કરાવે. આની તપાસ વારંવાર કહેવામાં આવે છે કે LCBને આપવામાં આવે, લોકલ ક્રાઇમ બ્રાન્ચ આપણી જે જાબાજ LCB છે. જે LCBને જે પ્રકારની ઇન્ક્વાયરી આપવામાં આવી તમામ ઇન્ક્વાયરીમાં એ સફળ રહી છે. અને જો આ ઇન્ક્વાયરી ભ્રષ્ટાચારની LCBને આપવામાં આવે તો જેટલા પણ ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તમામને એ ખુલ્લા પાડશે LCB, એવી લોકની પણ માંગણી છે. પણ તે છતાં ભુજ નગરપાલિકાના અત્યારના પ્રમુખ શા માટે ફરિયાદ નથી કરતા? આ ભ્રષ્ટાચારની એ પણ એક પબ્લિકને પણ સમજ નથી પડતી. આ વોર્ડના જે કાઉન્સિલરો છે અહીંયાના ચૂંટાયેલા એ પણ શા માટે ફરિયાદ નથી કરતા? એ પણ એક વિચારવાની વસ્તુ છે. નગરપાલિકા વોકવે બનાવવામાં નિષ્ફળ ગઈ, માત્ર ભ્રષ્ટાચાર થયો છે એ તમે જોઈ રહ્યા છો અને તમને કેટલી વખત બતાવવામાં આવ્યું. હવે તો આ લસકડી થઈ ગઈ છે આખી કે તમે લસકના છોકરાઓને ખાવો હોય ને તો અહીંયા આવવું જોઈએ ડોમમાં. આમાં બેસો એટલે સીધા તળાવમાં જ જાશો. વોકવેનો જે ડોમ હતો જે 32 લાખના ખર્ચે ડોમ બનાવવામાં આવ્યો છે એ ડોમની તમે દૂર જોઈ રહ્યો છો કે આખા હાથ અંદર હાલે જાય છે. આખા હાથ હવે હાલે જાય એટલી મોટી તિરાડો પડી છે. આ કામ છે, આ કામ કહેવાય? આ ભ્રષ્ટાચાર શું છે? અને આ નીચે જોવો તમે, નીચે ફાઉન્ડેશન અલગ થઈ ગયું છે અને નીચે જે છે એ સીધો લસકડી થઈ ગઈ છે કે આનામાં નાના છોકરા બેસે ને સીધા તળાવમાં જાય. બીજી વાત તમને એ કરીએ કે આ જો તિરાડ બતાવવામાં આવે છે, આ ડોમ અડધો તો ડોમ તો ફાટી જ ગયો છે, હવે તો દિવાલો અલગ થતી જાય છે. એ અમારા કેમેરામેન તમે બતાવી રહ્યા છે. આ જો આ બતાવો કે આ આખી તિરાડ પડતી જાય છે. એવું નથી કે થોડીક તિરાડ છે, સીધી જાય છે તિરાડ. જેને ભ્રષ્ટાચાર કર્યો છે એને ખુલ્લા પાડો, પ્રજા સમક્ષ લઈ આવો, ખબર પડે કે આ પૈસા પ્રજાના છે, તમારા નથી અને ભુજના પૈસા છે. પબ્લિક જાગૃત થશે તો જ આ ભ્રષ્ટાચાર બહાર આવશે, નહીતર નહીં આવે. આજે એક ભ્રષ્ટાચાર છે વોકવેનો, કાલે બીજો થશે. એટલે કહેવામાં એ આવે છે કે પ્રજા જાગૃત થાય અને આની ઇન્ક્વાયરીની માંગ કરો. ડેલ
Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Tip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. ડેલ્ટા સોલાર હીટર પર સરકારી સબસિડી મેળવી શકો છો. ડેલ્ટા સોલાર હીટરની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. ભુજની જૂની રાવલવાડી ચારે બાજુ કચરાના ઢગથી બની ગઈ છે કચરાવાડી. રહેવાસીઓ આ કચરાથી ત્રસ્ત થયા છે. અનેક ફરિયાદ છતાં કોઈ ઉકેલ મળતો નથી. ભુજમાં કચરાની સમસ્યાએ માઝા મૂકી છે, ત્યારે ભુજની જૂની રાવલવાડી વિસ્તારમાં આપણે જોઈ શકીએ છીએ પારાવાર કચરાના ઢગલા. ગંદકીથી રાવલવાડી વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. જો આ કચરાનો તાત્કાલિક નિકાલ નહીં કરવામાં આવે તો રોગચાળો ફેલાવાની ભીતિ છે. નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે પગલાં લેવા જરૂરી છે. જૂની રાવલવાડીમાં મા ન્યૂઝ ટીમ આવેલી છે, કચ્છ ટીવી સમાચાર. અને બતાવવામાં એ આવે છે કે જૂની રાવલવાડી પાસે તરાવડી આવેલી છે, એ સોસાયટી કહેવાય છે. અને અસંખ્ય આખા રોડ ઉપર કચરો છે. મોટા મોટા આવા ડબ્બા રાખેલા છે, ઉખેડા છે. કેટલા સાહેબ 2-3 મહિના થઈ ગયા એ કે જાણ કરી છે, પણ કોઈ ઉપાડવા નથી આવતું, સાફ કરવા નથી આવતું. અને મેઇન રોડ ઉપર આ કચરો છે. કોલોનીવાળા જે સોસાયટીમાં રહે છે એ માણસો પણ ત્રાસી ગયા છે કે નગરપાલિકા દ્વારા સફાઈ કોઈ પણ પ્રકારની થતી નથી. નાના નાના બાળકો અહીંયા રહે છે, પબ્લિક રહે છે. ગંદકી ન ઉપડે, ગંદકીના કારણે કેટલી પ્રકારની બીમારીઓ થતી હોય છે, છોકરાઓને થતી હોય છે. ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી કે ચીફ ઓફિસર ટાઈમ કાઢી અને આવા વિસ્તારોમાં મુલાકાત લેવી જોઈએ, જેથી કરીને ખબર પડે કે કેટલી સોસાયટીમાં ગંદકી છે અને માણસોની કેટલી સમસ્યાઓ છે. માત્ર એસી ચેમ્બરમાં બેસીને વાતો કરવાથી સફાઈ નહીં થાય. માત્ર હોદ્દેદાર કે અધિકારી રહેતા હોય એ જ સોસાયટી સાફ કરવાની, બાકીને શું નહીં કરવાની. શું નામ તમારું? મારું નામ ડાયાલાલ સીજુ. ભાઈ, આપણે આ સફાઈ કેટલો ટાઈમથી ગંદકી હતી નથી? આ દિવાળી પહેલા કોઈ સફાઈ કરવા આવતો જ નથી. અને અહીંયા હાઈસ્કૂલ બાજુમાં છે, ગાયો અહીંયા ભેગી થાય છે, છોકરાને અવારનવાર લાગી જાય છે. કોઈ નગરપાલિકા વાળા અહીંયા આવતો જ નથી. કેટલો સમય થયો, સફાઈ થતી જ નથી. સફાઈ થતી જ નથી. 2-3 વખત અરજી કરી કે આવે છે, કૂતરા મરી જાય તો એમને હાથે ફેંકવા પડે છે. કાઉન્સિલર દેખાડા છે, કોઈ કાઉન્સિલર કોઈ આવતો નથી. લાઈટ રાખી ગયા, એ બંધ થઈ ગઈ છે. માત્ર ચૂંટણી જાણે જ આવે છે એ લોકો. તમારું? મારું નામ સીજુ પ્રિયા ડાયાલાલ. બેન, તમે આ કયો વિસ્તાર કહેવાય છે? જૂની રાવલવાડી રામદેપીર. ને આ લાઈટો કેટલા સમયથી બંધ છે? લાઈટો ખરેખર બોલું તો અઠવાડિયું ચાલુ હતી, પછી બંધ થઈ ગઈ. પછી બંધ. કોઈ જોવા નથી આવતું, લાઈટોનું કઈ કરતા નથી. તો કેટલા મહિનાઓથી લાઈટ બંધ છે? લાઈટો 2 મહિના થયા, ના કોઈ નથી આવ્યું અહીંયા કને. તમારી શું માંગ છે? શું અમારે અમે એ કહેવા માંગીએ છીએ કે ક્યાંક લાઈટો નાખી જાય બધી. એનો તો ઘણો આખલાનો તો ઘણો ત્રાસ છે સાહેબ. તો આ નગરપાલિકા પકડવા નથી આવતી? અહીંયા કોઈ નથી આવતું સાહેબ. નાના છોકરા આખી શેરીમાં રખડે છે, ઘણો ત્રાસ છે. અને આ લાઈટ તો કેટલો ટાઈમ થી બંધ પડી છે. આ ચાલુ થઈ ગઈ છે, આ તો બંધ પડી છે. કેટલા વખતથી લાઈટો બંધ છે. આખલાઓનો ત્રાસ છે. બાજુમાં નાની સ્કૂલ આવેલી, છોકરાઓની આવેલી છે. અને બહેનોનું કેવું છે કે ચૂંટણી હોય ત્યારે આવે છે મત લેવા માટે, ગાડીઓથી ઘરે લેવા આવે છે. પછી 11 મહિના સુધી કોઈ પૂછા પણ નથી કરતું. આ અન્યાય નથી શું છે? ને આ રાવલવાડી વિસ્તાર ભુજમાં જ આવેલો છે. એ નગરપાલિકાના પદ અધિકારી ખ્યાલ રાખવું જોઈએ. હજી સુધી કોઈ કાઉન્સિલર પણ નથી આવ્યો, કોઈ પ્રમુખ પણ નથી આવ્યા અને કોઈ પદ અધિકારી પણ નથી આવ્યા. ભૂકંપ બાદ બનેલી 3 સાઇટોમાં રાવલવાડી રિલોકેશન સાઇટનું ત્રિમંદિર સામે બનેલું વિશાળ શોપિંગ સેન્ટર અવાવરૂ હાલતમાં જોવા મળે છે, જે અસામાજિક તત્વોના દૂષિત કાર્યનો અડ્ડો બન્યું છે. આજે રિલોકેશન સાઇટો જનતાની સુવિધા માટે બનાવવામાં આવી છે. તેમાં બનેલા શોપિંગ સેન્ટરો લોકોને રોજગારી પૂરી પાડવા અર્થે તથા લોકોની ઘરેલું જરૂરિયાતોને પૂરી પાડવા માટે બનાવવામાં આવ્યા છે. પરંતુ રાવલવાડી રિલોકેશન સાઇટ ત્રિમંદિરની સામે આવેલા શોપિંગ સેન્ટરમાં સુમસામને લીધે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે, જ્યાં ખુલ્લેઆમ અસામાજિક પ્રવૃત્તિ ચાલે છે. તો તે અંગે પગલાં લેવા જરૂરી છે. ભૂકંપ વખતે કેટલા બધા આવા શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યા હતા. જગા જેટલી રિલોકેશન સાઇટ છે બધી જગ્યાએ શોપિંગ સેન્ટર બનાવ્યા હતા.
પણ બધી રિલોકેશન સાઇટ આરટીઓ છે, પછી મુન્દ્રા રેલવે સાઇટ છે, બધી ડેવલપ થઈ અને શોપિંગ સેન્ટર વેચાઈ ગયા, દુકાનો બની ગઈ. પણ આ ત્રિમૂર્તિ સામે આવેલા 2 મોટા કોમ્પ્લેક્સ માત્ર આ લાખો રૂપિયા કે કરોડો રૂપિયા ખર્ચી ને તંત્રના પૈસા પાણીમાં નાખી દીધા એવું પબ્લિકને લાગી રહ્યું છે. નથી આ દુકાનો ભાડે આપતા, નથી આની કોઈ હરાજી કરતા. દારૂનો અડ્ડો, મોટામાં મોટો દેશી કોથળીઓ, બોટલ ઇંગ્લિશ છૂટ પીવાય એટલી કોથળીઓ, દારૂની ખાલી બોટલો છે કે આપણે સમજી શકીએ કે અહીંયા કને ખોટા કામ સિવાય એક કામ થતા નથી. પણ તંત્ર દ્વારા અહીંયા કોઈ પણ ચોકીદાર કે અન્ય કોઈ માણસ રાખવામાં નથી આવ્યો. નીચે મોટા મોટા ગેટ છે, દરવાજા કાઢીને ચોરાવી ગયા છે લુખાઓ, તોય તંત્ર ચૂપ છે. મિત્રો, બતાવવામાં આવે છે કે આટલા મોટા તાળા માર્યા છે, મોટા મોટા તાળા, અલીગઢના તાળા કહીએ ને આપણે. તો આ તાળા વિચાર કરો તમે, અવડી મોટી સાંકળ મારી છે, તાળું માર્યું ને સાંકળ મારી છે, ને બાજુમાંથી દરવાજો લુખા આરામખોરો ઉખાડીને લઈ ગયા છે, દરવાજો જ કાઢી ગયા. તો તાળાના સાંકળનો શું મતલબ છે? એ ચોકીદાર રાખવો જોઈએ અને બહાર જે જાળી છે એ નગરપાલિકાએ તમામ જાળી કપાવી અને ખુલ્લું કરવું જોઈએ, જેથી કરીને લુખા અહીંયા બેઠા હોય, દારૂ પીતા હોય, ખોટી પ્રવૃત્તિ કરતા હોય તો પોલીસ ખાતાના કોઈ પણ માણસ કે એના કર્મચારી જ્યારે પેટ્રોલિંગમાં નીકળે છે એની નજર પડે તો આવા લુખાને પકડી, જ્યારે દેખાતા જ નથી પકડશે ક્યાં ભાઈ? આને બધા બાવળિયા સાફ થવા જોઈએ એવી સોસાયટીની લોક માંગી છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ એલસીબી સ્ટાફે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ભારાપર પાસે સ્વિફ્ટ ગાડીમાંથી 72 નંગ દારૂ પકડ્યો. એકની ધરપકડ, 2 નાસી છૂટ્યા. ભુજ એલસીબી સ્ટાફે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ભારાપરથી ભુજ આવતી લાલ કલરની સ્વિફ્ટને ઊભી રાખવાનું જણાવતા તે ભાગી છૂટતા પીછો કરી ગાડી ઊભી રખાવી ત્યારે 3 ઈસમો ભાગી જવાની કોશિશ કરતા હતા. એક ઈસમ રાજેન્દ્રસિંહ નાની ખાખરના રહીશને પકડી પાડી 72 બોટલ ઇંગ્લિશ દારૂ ₹13,000 નો જપ્ત કર્યો છે. બીજા 2 ઈસમને ઝડપી પાડવા કાર્યવાહી ચાલુ છે. રાત્રિના એલસીબી સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ સ્ટાફના માણસો સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભારાપરથી ભુજ તરફ આવતા રોડ ઉપર એક લાલ કલરની સ્વિફ્ટ કાર પોલીસના વાહનને ઓવરટેક કરી આગળ જતા તેનું સરકારી વાહનથી પીછો કરતા સ્વિફ્ટ કારના ચાલકે વાહન આગળ સ્વિફ્ટ ઊભી રાખી અને તેમાંથી 3 ઈસમો ભાગવા લાગેલ. તે પૈકી પોલીસે પીછો કરતા એક ઈસમ રાજેન્દ્રસિંહ નાતુભા જાડેજા રહેવાસી નાની ખાખરવાડાને પકડી પાડેલ છે અને આ ગાડીમાં ચેક કરતા ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ 72 કિંમત ₹13,200ની મળી આવતા તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને ભાગી જનાર ઈસમોમાં હિતેન્દ્રસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા રહેવાસી દાણેટી તથા એક અંજાર તાલુકાના ભવાનીપર ગામના બાવાજી હતા. તેઓ વિરુદ્ધ સરકાર તરફે ફરિયાદ આપી માનકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે. ના મુદ્દામાં લઈને આ લોકો ભુજ તરફ આવી રહેલા હતા. ના, કોઈ નથી પોલીસમાં. આગળની તપાસ માટે આરોપીને અને ભાગી જનાર આરોપીને પકડવા તેમજ બીજા કોઈ મુદ્દામાલ છે કે કેમ તે બાબતે આરોપીઓને પકડાયેલા આરોપીના રિમાન્ડ માંગવામાં આવશે. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ રિક્ષા સ્ટેન્ડ પાછળથી ધાણી પાસાનો જુગાર રમતા 4 ઈસમો ₹12,450ની રોકડ રકમ સાથે પકડાયા. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે આવેલા રિક્ષા સ્ટેન્ડની પાછળથી દાણી પાસાનો જુગાર રમતા 4 શખ્સોને પકડી પાડ્યા છે, જેમાં જયેશ મૂળશંકર ગોર ઉંમર વર્ષ 44, રાજેશ એલ રૂપારેલ ઉંમર વર્ષ 33, કિશોર રાજપૂત તથા હરેશ દયાલાલ ઠક્કર ઉંમર વર્ષ 38નો સમાવેશ થાય છે. કુલ 12,450ની રોકડ રકમ સાથે દાણી પાસાનો જુગાર રમતા આ ઈસમો મળેલ માહિતીના આધારે પકડવામાં આવ્યા હતા. આજરોજ બપોરના 4 વાગે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે જ્યુબિલી ગ્રાઉન્ડની આડમાં અમુક કિસ્મો જાહેરમાં ધાણી પાસા વડે આર્થિકનો જુગાર રમે છે પૈસાની, જેથી ત્યાં રેડ કરતા કુલ 4 ઈસમો પકડાયેલ, જેઓની પાસેથી કુલ 12,450ની રોકડ રકમ કબજે કરવામાં આવે છે. કુલ 4 આરોપીઓ છે. 16:00ની આસપાસ 4:30 વાગ્યા. તો
તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. લોકસભાના વર્તમાન સદસ્ય મુરારીલાલ સિંહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ આજની સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી. આસારામના એક પરમ ભક્તે જ નારાયણ સાંઈની ધરપકડ કરાવી. અમેરિકાના એક બુદ્ધિશાળી વ્યક્તિનું કહેવું છે કે ભારત તેના સૈન્ય માટે વધારે શક્તિશાળી પરમાણુ હથિયાર બનાવવાની ક્ષમતા ધરાવે છે. આજે ડોલરની સામે ₹31 ઉછાળા સાથે એક મહિનાના સૌથી ઊંચા સ્તરે. આઈસીસીએ મેચ ફિક્સિંગમાં ન્યૂઝીલેન્ડના અન્ય 3 ક્રિકેટર ઉપર પણ શંકાની સોય રાખી. સિરિયાના 2 જિલ્લામાં દુશ્મનો દ્વારા કરાયેલ દેશી રોકેટના હુમલાથી 20 લોકોના મોત અને 30 ઘાયલ. વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સાંપ્રદાયિક હિંસા વિરોધી બિલનો વિરોધ પ્રગટ કરતો પત્ર પ્રધાનમંત્રી મનમોહન સિંહને લખ્યો. 2002માં હિટ એન્ડ રનના કેસમાં ફસાયેલા સલમાન ખાનને તેની રીટ્રાયલની અરજી સ્વીકારી રાહત આપતી મુંબઈની સેશન્સ કોર્ટ. લંડનમાં રહેતા મૂળ ભારતના માનિલ સુરીને તેની પુસ્તક ધ સિટી ઓફ દેવી માટે પ્રખ્યાત મેગેઝીને આ વર્ષનો બેડ સેક્સ એન્ડ ફ્રિક્શનનો એવોર્ડ આપ્યો. સચિન તેંડુલકરની લોકપ્રિયતાને લઈને પોસ્ટ ઓફિસમાં તેની પોસ્ટ ટિકિટો ખૂટી ગઈ. નવી ટિકિટો છપાવવાનો ઓર્ડર અપાયો. બુધવારે રાતના મૌલાના તોકીર રજાએ મુખ્યમંત્રીને તેમનું રાજીનામું આપી દેતા સમાજવાદી પાર્ટીમાં આવ્યો ભૂકંપ. અમેરિકાની ખુફિયા નેશનલ સિક્યુરિટી એજન્સી દ્વારા અમેરિકા નાગરિકત્વ ન ધરાવતી સહિત અનેક લોકોની શોધખોળ માટે એક જ દિવસમાં મોબાઈલના 5 અરબ રેકોર્ડ તપાસી રહી છે. આવતીકાલ 6 ડિસેમ્બરે રાજસ્થાનમાં 6 વિધાનસભાના 7 મતદાન કેન્દ્રો પર પુનઃ મતદાન કરવા માટે ચૂંટણી અધિકારીએ હુકમ કર્યો. અમેરિકી સ્પેસ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોએ 5 ગ્રહોના વાતાવરણમાં શોધ્યા પાણીના ધૂંધળા નિશાન. 21 ડિસેમ્બરે નરેન્દ્ર મોદીની રેલીના વિરોધમાં તે જ દિવસે શિરોમણી અકાલી દળે હલ્લાબોલ રેલીનું આયોજન કર્યું. હરિયાણાની સરકારે આઈએએસ ઓફિસર અશોક ખેમકાની વિરુદ્ધ વાડ્રા ડીએલએફ સોદાને રદ કરવાને લઈને વધુ એક ચાર્જશીટ દાખલ કરી. સુપ્રીમ કોર્ટે આજે રાજ્ય સરકારને સૂચના આપી કે બનાવટી દૂધના ઉત્પાદકો તથા વેચનારાઓ માટે 6 મહિનાની સજા ઓછી છે, તેમને ઉમ્રકેદની સજા હોવી જોઈએ. અયોધ્યામાં બાબરી ધ્વંસની 22મી વર્ષીના સમયે તમિલનાડુ સરકારે કડક સુરક્ષા કવચ તૈયાર કર્યું. આવતીકાલે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો નિર્વાણ દિન છે. સત્તાની સેમીફાઇનલમાં ભાજપ અગ્રેસર રહેશે. એક્ઝિટ પોલના તારણ અનુસાર દિલ્હીમાં ત્રિશંકુ વિધાનસભા રચાશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.